એટલે 500 વાર તને કીધું કે સવાર વહેલો ઉઠવા રાખ, સવાર વહેલો ઉઠવા રાખ. પેલો પાડો રહેતો એમ રેકું અને આખી રાત તો શું કરું લે મોબાઈલ લઈને? એ ડોહા, પહેલી વાત તો એ કે મોબાઈલમાં હે ને હું યુટ્યુબ ચાલુ કરી આપણા બહારના દેશમાં ખબર કે ચોરી ચમના કરે. અને એવું બધું ફોનમાં જોઈને થોડી કોઈ ચોરીઓ થતી હોય બધા. આપણો ખરું આખી વાત તો આપણો એમને બોલ 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 કરો. એ બહારના દેશ વાળા તાર ચમના કાપો, પારી ચમના કૂદો, તિજોરી ચમની તોડો, એ બધું જોતો હોઉં છું. એટલે એવું કશું સંઘોળો ના હોય. એ તો મેદાનમાં આપણે પકડાઈ ગયા ને તને ખબર પડે ચોરીઓ કરવા જઈએ ને તાર. અલ્યા મેદાનમાં પકડાઈએ તાણ વાત તાણની બરોબર. અત્યારે શું જઈએ છે એમ કોત પેલા. એટલે આ તો યાર પેલી ડોશી યાર જવા દે ને, મગજ ખાય હ. માથું ચડાઈ દીધું અને નરો મેનો માર માર કરતી હોય આખો દારૂ. એટલે આજ તો વિચાર્યું છે કે બાર નીકળી ચોરીનો પ્લાન બનાવવો હોય. આપણે કેટલા દાડે ચોરી નહીં કરી. એટલે રોવા વાત સાચી હ, પણ એક કામ કરો આગળ જઈને વિચારીએ છે કઈ હેળો. બાપુ તમે એક નંબરના મોટા છો ખરેખર. આ શું કરી છે પણ બાબુ એક વાર બતાવો. બાબુ બાબુ એક વાત કહું તમે સાચું કહો. બોલ ના. તમે મૂર્ખા જેવા જ છો. પેલા આ શરીર ને તમારું ઉગાડું હતું, હવે તો આ થઈ ગયું. એવું નહીં લે મૂર્ખાઓ. આમાં શું હતું, અમે દિવાળી આવે બરોબર, પણ આપણે એવું વિચાર્યું કે આપણો 12 મહિનો દિવાળી વખત આવ્યો તો આપણે ગામમાં નીકળીએ ને તો વ્યવસ્થિત નીકળીએ તો મેં એટલે દિવાળી આવે એટલા માટે હું કરી દઈએ તો પેલા મૂર્ખા હતા ને પત્ર ફેરીને આગળ સડાઈ ખરાબ કરી દીધી. દિવાળો કરી. બેંકમાં થઈ ગયું લે ભાઈ, બેંકમાં થઈ ગયું. પણ આટલો બધો આજે ઉઠાવો આવો પણ ખરેખર મૂર્ખા જેવું લાગે છું. જો ચાલો લે એક નંબર કરે બાપ. અરે કાકા મેં નહીં છોડી. અરે બેસો હું શું કરવા છોડું? કઈ બાજુ? એ બાજુ? હા હા, અરે હા જાઉં છું. એ બાપુ તમે બેહો. હવે પેલી હે ને સરપંચના ખેતરમાં ભેંસો ઘૂસી ગઈ છે અમારી, તો હવે વારી આવીએ છીએ હો ને. ફટાફટ હો ને. એટલે બાપુ હા જય ગિરનારી. જય ગિરનારી. મારે કોમ હતું. તારે ગમે તે કોમ હોય પણ તું સીધો જઈને વાત કર. નકરી ગંધ મારે છે. ઓછો પીતો હોય તો મન તો નહીં મારતી ગંધ. દારૂ ને ગંધ ના મારે લે. હારું એ બધું જવા દો. અમારે કોમ હતું. મારે હગું ચમ નહીં થતું. તમે હગું કર્યા પર એ મૂર્ખા, અહીં તો હું કઈ હાગુ કરાવવા બેઠો. મારો શું કામ કે મારા લોકોનો ઈલાજ કરાવવાનો. કોઈ બીમાર પડી હોય, કોઈને વરકાર હોય, આ બધી દવા મારે કરવાની હોય. પણ હું તો કઈ વમણ નહીં કે તને હાગુ કરાવું પહેણાવું, એ મારું કામ નહીં. પણ મારામાં કઈ ખામી છે? થોબરું તો જો પેલા ક્યાં જતા એના પેલા મોટું જોઈએ. અરે મારામાં જો આ બે કાન છે, નાક છે, મોં છે, બે આંખો છે, આખું મોં તો છે. એટલે તારે એકલા નહીં હોતું મૂર્ખા, બધા ન હોય. નાક હોય, મોખો હોય, કોણ હોય, મોં હોય, કોઈ બધા મમ્મી નહીં વસ્તુ હતું. અરે બાપુ લોકો 70 વાળા પૈણા છે તો અહીંયા 30-35 વાળા નહીં મળે. તો કોઈ જા પણ દારૂ ને કોઈ છોકરી વાળા હું એમ કેવા માંગુ તને. પણ આ એટલે પણ હું એટલે તો તમારા જોડે આવ્યો કે બાપુ મને હગું કરી આપો. તો બાપુ કઈ લાકડા ખાવાના હાગુ કરાવવા લઈને જાય દારૂ દેવા. આ બધું જવા દો ને. આવું બોલું બેઠે તારું કોમ હોય બોલ ને પણ આ અગાઉ બધા ઢોકળે મારવાની જરૂર છે તારે. એટલે મને બહુ અજાણ્યું લાગે છે, થોડું વિચિત્ર લાગે છે. વિચિત્ર ભલે હોય શું કે દિવાળી છે ને એટલે રોકેટ બોકેટ ઉઠીને મોઢા પર અડે નહીં ને એના માટે આપણે વધી છે. બાપુ તમને એકલા ને જો કે ઉડે? મને તો ઉડે જ નહીં. એટલે મૂર્ખા તને ના ખબર પડે લે. આખા ગામમાં પીન રાખું છું. પણ આમાં શું આપણે ચહેરો બતાવવાનો નહીં, આપણે પડચોકડી પૂરેપૂરું છે. સમજો મૂર્ખા? એવું એટલે તારા જે કોમ હોય ને એ બોલવાનું, બધાને આગળ વાત ના કરે નકર ન કરવા માટે હતી. એટલે નીચેથી ના
તો પણ બાપુ આટલા ગરમ કેમ થાવ છો? કરી રહ્યો આ પાછળ છે નાખો. તે નેકર ને નકા વરગાડે હમણાં એટલે પછી છો નેકર એટલે આ બાપુ પણ હગું કર્યા તે નેકર ને તાર હગાની આ તો જોઉં નેકર ગરમ ના થશો સાચું તે નેકર ને આ તેવું કર્યું હે મુકા આવું કર્યું તું બાપુ મને ખબર તો હતી કે કઈક કાંઈ કરીને તમે બેઠા છો. પણ મુકા તારા આ બધું શું કરવાનું હોય એ તો મને પેલા કહેતો તું પેલા અરે પણ પેલા બાપુ આ તો ખુલ્લું કરી પણ આ ખુલ્લું કરી નાખે તળિયા ઝાટક. ચલો આવો જો તને કોને કીધું તું આવો પડા તને પહેલેથી કીધું તું તો ચૂપચાપ તું અહીં નેકર તારા બધું કરવાનું આવતું તારે હા આવું ઇજ્જત તમારી આવું તળિયા ઝાટક કરી નાખે. એ ગમે તે થયું હોય એ તારા ઉડ્યા દેવા હા અરે પણ બાપુ મુકા આ શું કર્યું છે નકરું અરે બાપુ હવે ચચરા છો હો. એ ચતરે કરી વાસણ ઓછું રાખ ખબર નહીં પડતી હરસ કરે નકરું એટલે પણ બાપુ ચચરા છે હવે લાગતો તમારું આ મોઢું જોઈ છે ને આમ એવું લાગે કે ઉંદેડી જેવું લાગે. એ નેકર નથી તને ખબર નહીં પડતી નેકર નથી તને હું ક્યાં ઉપડી આવવાનું હવે હદ થઈ જઈ. આજની વાત નહીં તને મેં કેવું કીધું તું કઈ આગળ તારે આવવાની જરૂર નહીં એવું લેવા આવ્યો તું હું જોવા આવ્યો તો નેકર ને તો સીધે સીધું હું તો બેહી રહ્યો ચૂપચાપ એક તો ઓળખતા હોય અને એક તો અહીંયા આગળ જેમ નીકળે એટલે તમને ખબર ને કે પૂછવા ઉભા રહીએ તો આ જ આખા મને બધા ગામમાં બધાને ખબર છે કે દારૂ નથી બાપુ નફરત છે તો તારે તો આવવાની જરૂર હતી અહીં નેકર તો અમે તો નાખ્યા રોમ રોમ નાખી નીકળી જાવ બહાર સારું હવે તાર નીકળી પેલું જોઈ લઈશું હવે નેકર ના વા તમે છે અખંડ કરે આ કાન વાળી નેકર ના અહીંયા આવવાના હોય છે જોઈ આવી જાય મગજમાં કઈ ઘૂસ્યું કે નહીં ચાંદનો મગજ ઘુસાવા મગજ નહીં મહરતો નહીં દેખાતો પ્લાન જ યાદ કરું હું પ્લાન બનાવું છું હું પ્લાન શું કરવું શું નહીં એ વિચારો. હા બોલ લે કાનો ફોન પર ફોન કરે કોઈ માણસ ક્યાં કોઈ એ તો વિચાર. અરે હું દવાખાનામાં હતો પેલા બાપુ ને આપડે પેલા ગિરિરાજ બાપુ હા હવે એમની જોડે હું દવાખાનામાં જતો બરાબર. હવે એમને જોડે શું પૈસા હશે આજે આજકાલ બરાબર. હવે એમને શું કર્યું પેલા 24 કેરેટ ના આવે ને હોનાના એ દાંત ના ખાય છે લ્યા. હા હવે આ મને જ લઈને ગયા બોલ કોઈ નાખા ગોમમાં ના લઈને જાય મને જ લઈને ગયા ક્યાં એને તું અંગાજ પૂરા નવરો છું તો મને લઈને ગયા તો લે 24 કેરેટ દાંત ના ખાયા નખાઈને બહાર આવ્યા ઓપરેશન થિયેટર માંથી કમ્પ્લીટ કરી તો તરત રૂમાલ બાંધી દીધો. ગૌતમ રૂમાલ બાંધ્યો ત્યાં તો કે કોઈ ભારી ના જાય ને એટલે એક તો બિક્કર ફૂસ અને ડબલ બિક્કર ફૂસ થી વાત. હા એટલે કામ એક કામ હું તો કંટાળે છું એક કામ કર આખો દવાખાને થાક્યો છું એક તો વીવારી પછી છેલ્લે મારીને આવ્યો છું અને હવે મને ઘેર જવા દે ઊંઘવા દે આખો દિવસ થાક્યો છું હવે. અરે આ તો બાપ જવા દે પૂરા હા મેળ હું તો ઘેર 24 કેરેટ દોત પા 32 હા જતો રાખશું લે હા 24 કેરેટ અરે ઓલે 24 કેરેટ દોત હા દોત બોલાના 32 દોત હું તો ખુશીથી આમ પૂછડું છું બડા. અરે હું તો શી ખબર કોનાના દોતમાં હું તો ખોઈ ગયો તો યા ખરેખર મને હે ને રહેવાતું નહીં શું કરશું આ દોત કોનાના આપણા જોડે આવી જાય તો આપણે ચીવી જિંદગી જીવીએ કઈક કર ના બાપુ છે શીખ તારા અરે આ ગિરનારી બાપુ છે બાપુ તું નહીં ઓળખતો લે હું તો કોઈ દિવસ જોયા નહીં લે પેલા અઠવાડિયે ભજન કીર્તન ને એવું બધું નહીં કરતા જોઈ તારા ખબર પડશે તો શું કરશું બોલ રિક્સ તો ઉઠાવવું પડશે રિક્સ તો ઉઠાવવા મને નહીં રહેવાતું હોય એટલે મને રહેવાતું તો મને નથી તમને લેવા ઓર્ડર હતો એક કામ કર જેવો વિચાર કરતા જેવો વિચારો આવી ગયા એ તું ગમે તે કર કઈક કર હેડ હા તો એમ કર હથોરી હું હથોરી લઈ લઉં તું પક્કર લઈ લે
બરાબર પછી ખોપચામ બોલાઈએ સમજાય ભૈયા મોં ચાલી રાખો તારા પક્કા તો ખાસ થઈ ખેંચી દેવાના એ મૂર્ખા ડોહા એ અમીને મારી નહીં નાખવાનો આપણે જેલા હરિયા નહીં ગણવા અરે તો મારી નાખવાની વાત જ આવા બાબા આપણે હથોડી લઈ એક એક પાડી દેવાનો અરે એ રાણો પાસે નહીં અરે પણ ચોહી રારો પાડશે હું આમ ઘોઘરી દબાઈ રાખે ને તોય બોલે છે એટલે મરી જશે કોકરી અરે તમે ના મરી જાય અને આ મરી જાય તોય મરી આપણે મારી એને નહીં નાખવાનો બરોબર અને દોત આપણે પાડી દેવી પછી ડોહો ચોક કશું બોલવાનો જ છે એ વાત તો સાચી હો બાપુ હોય કે કાપુ હોય ચોક કશું કરવાનો છે એ મને બરાબર ને? થોડી લેવું લાવશું છો અહીં ક્યાંથી લ્યા કોના મારા ઘેર પાછું જવું પડશે તાર ડોહી નહીં પગડેલી અલે આ ડોશીન બોશી થઈ તેલારી થઈ એ આ બત્રી કોનાના દોત માટે રોહિન બોહી કશું હું બોલતી હે એક જ ઊંધા હાથની આલું ને તો ચાર ઘુમેરા ખબર જ પાડ દઉં એને નહીં પાડ્યું આપણે આને પાડવા હેડો તાર. એને નહીં પાડવાની આપણે દસ પાડવાના યાર જલ્દી નહીં મજા આવશે. આવા મજા આવશે મને બાપુએ છે ને ત્રણ લાફા માર્યો હતો ને હવે જો સબક ના શીખવાડું ને તો પીતો દારૂડ્યો ના અમને જો આમ જવા દે બાપુ તો અહીંયા જ બેઠા લે બાપુ તો અહીંયા જ છે બાપુ જય ગિરનારી અરે એ ગિરનારી તમારા બહુ મોટા ભક્ત છે હો યાર હા બાપુ મારા ભગત તો બહુ ગમ વખણાય મારે અરે તમારા વખાણ તો વાપરીને અમે આયા છીએ અરે બાપુ જેવી વાતો થતી હતી તમારી ભાઈ કે બાપુ આમ પગ મેલાનો આમ જમીનમાં પોણી દેખ રાખીએ આહાહા. નેકર જ ના આવડે તો બાપુ આ રૂમાલ છે બધો આ રૂમાલ આ રૂમાલની વાત જવા દે ને યાર ચમ આ તો બહુ મોટી કહાની છે શું થાય મોટી કહાની. એ હવે દિવાળી આવે બરોબર ત્યાં શું કરું લોકેટ બોકેટ આવીને બુઢાવો વાટે નહીં ને એના માટે મેં રૂમાલ વાંચીને બેઠો શાંતિ સારું અરે બાપુ તમને મોય આઈને અડે તો અમે બધા તો ખુલ્લા ફર્યા અમારે તો કોઈ અટતું નહીં એટલે તમે તો ઘરમાં બેહી રહો યાર મારે તો બધે ફરવાનું હોય એટલે આપડે તો ખેતર ના બેતર માં નહીં જતા યાર જો ઘરમાં બેહરીએ જઈએ પણ બાપુ નવરા છે એમ કહો બાપુ ચેતના એ વાત મોટા સાચી માણસ છે બાપુ તમારી તો કેવી વાતો થતી હતી કે બાપુ આમ પગ મેલા ભૂત પલિત નાહી જાય કે નાઈ જાય ને આપણી વાતો છે સિદ્ધપુર સુધી વાતો ચાલુ છે આપણી તો. હા બાપુ એ વાત સાચી હો ગોમે ગોમ તમારી વાતો થાય હો હા હા અમારે કામ છે બાપુ શું કામ હતું હો ભાઈ અરે પેલા એમ કરો ને આપડે ચા બા પીએ ચા હા તો કયા નવો ગલ્લો ખુલ્યો અલ્યા ચા પીવાનું કશું વાંધો નહીં મારા બે ભત્રીજા છે કે તો જ આવે ને મને મૂકી હાડી કે તમે બેહો કે હું આવું અરે કાઉન્ડી તો આવતા રહ્યું તો બાપુ ઊંધી આપડે ચા પીને આવતા રહ્યા વાર ચેટલી ભાઈ તો ભાઈ આમ ચા તો હારી મળે છે કે અરે એક નંબર હવે બે અરે. મહિના તમારે શરદી બરદી બધું જતું રહે આદુ ને બાજુ ગરમ મસાલો નાખીને આમ ટકાટક બનાવવા એવું છે હા? વાત જ ના થાય એટલે એવું હશે તો આપડે મોડું થાય તો એમને ફોન કરીને બોલાવી લેજો આ બાજુ એવું કરવાનું એવું કશું હા અરે પિતાઈએ તો ચા હારી મળે ને અરે મસ્ત. એક નંબર બાપુ ચા ના તો આપણે પૂરેપૂરા રસ્યા ઓ, અરે એકવાર તમે પીશો ને ઘડીએ ઘડીએ જશો હેડો ચોખ્ખા દૂધની હા? લેવાનો તાન. બોલો અલ્યા મને ધક્કો મારીને મારો એવું લેવા મને કિન્ને હું કે કરીને લઈને આવ્યા તમે એ બાપુ પેલા 32 કાળો ફટાફટ હેળો. લે શું બત્રી મંડ્યા લે. ઉલ્લુ સમજ્યા અમને ફટાફટ 32 સોનાના કાઢો હેડો એટલે સીના હોનાના સીના બત્રીના વાત કરો એટલે તમે મને ખબર જ નહીં પડતી હોમો આ આપણે મૂર્ખા બનાવો છો હવે. આપણો બનાવે તમે પેલા 32 કાળો આ દોત્યા ને કોનાના એ 32 કાળો મજા નહીં આવે ને તો હા અને અમે હે ને મોટા મોટા ચોર છીએ હા. ખબર છે એટલે ચોર હોય તો ગમે તે હોય પણ મારો બી લેવા દેવા પણ ઇન્ટરનેશનલ ચોર સમજ્યા એટલે ઇન્ટરનેટ હોય કે ઇન્ટરનેટ હોય પણ મારા તમે શું બત્રી દોત ને હું બત્રી હોનાનું ચોઈસ કેરેટ એ કાઢો ને તો મજા એટલે નહીં કશું આવે. નહીં મારો જોડે એક કામ કરો હું પકડું હથોડો હથોડો કાઢવા હા, તો ભાઈ, મારે એટલે મારે કઈ કશું જ નહીં એમ નહીં કાઢી નાખવા તો પછી હું કાઢું
કાઢવા કે નહીં કાઢવા? અરે આ જોયું? અરે તમે પણ સીધી વાત કરો મને એ જ નહીં ખબર પડતી આ હોનાના રે ને, બત્રી, હા. બત્રી, બત્રી. આ દોત હે ને બત્રી, એની વાત કરીએ. એ કાઢ ફટાફટ બતાવી આવો. અરે મૂર્ખો એ, એમ એટલે કોને આ છે ને મેં મારા સેફટી માટે મોદી છો એ તો ખબર છે કેવી શક્તિ એ પેલા હંતા રે આ બત્રી બત્રી હોનાના એના માટે બોડ્યું એવી કોઈને શોખ નહીં થતો બોડી ફરવાનો હા અમારે મૂર્ખા છે ને. હમણાં પણ એ મૂર્ખા તમારે આ બધું દિમાગમાં આવવા જોઈએ તમને એટલે આનો અરે, એ કાઢવા હા કે પછી? કાઢવા હા? કાઢવા કે નહીં કાઢવા જ નહીં કાઢવા હે? કાઢવા કાઢવા કે નહીં કાઢવા? હા? કાઢ, પછી કાઢ, ફટાફટ કાઢ. કાઢવા કે નહીં કાઢવા લ્યા? એટલે બસ ઉભા રહો. તમારે એ જ જોવું હોય ને આ એ જ હા, એ જોવું છે. જોવું. લઈ લે. આટકા દેખાય બચત. લે, લે. હા, યા. પેલો તો હુનાન દોત ની વાત કરતો તો આ તો ઓરિજિનલ દોત તો હુનાનું એક જ દોત હું એક દાઢે નહીં દેખાતી આ આટકાના દોત છે એ પેલો આપણને મૂર્ખા બનાવી ગયો છે. એ વાત નથી હો. હવે આનું શું કરશું? એમ કર કોનો ને બે બોન કરી નાખીએ મારી બરી ના જાય. ના એવો નહીં મારવાનો બે બોન થાય એવો મારવાનો બરાબર પછી જો હતો તો ઊંચો કરી મેલી દઈએ હવે તો એવું કરે. બરાબર પેલા આવો તો હું બી પેલા પેલા કરી નાખીએ હવે સાચી વાત છે યાર, ના ફટાફટ. તો મરેલા હી. હા હે ફટાફટ ચાલે. બાપુ યાર એક કામ કરો, પાછા ફરો બાપુ અવરા ફરો તો બે અમે હું લેવા ફરું પાછળ અલ્યા કીધું ને અમે ચોર છીએ અમે ગમે તે કરીએ કે પાછા ફરો એમાં સીધો ફરવું અલા 2 મિનિટ બાપુ, માટે મજા નહીં ફરો. આવો, હા? હા 2 મિનિટ થોડી વાર પાછા ફરી જાઓ હા ફરી ફરો જાઓ તો ને યાર. અવરા. અરે ફરો ને હો. બસ પાછું વળી જોતા નહીં તમારી બરી જ નહીં છે, જોઈ લે. જીવો જીવો એક કામ કર, આનો ઉઠાય. બાપા બાપુ તો બહુ ભારે લે. ઉઠતો કર જલ્દી, જવા દે. લે, હું થાય છે તને? ચાલ ને જલ્દી. જવા દે, હવે મરવા દે. હવે યાર જે થવું હોય થાય, આપણે ભાગીથી. ઓહો. પેલા આવ્યા ને બાપુ. અલા કાકા હમણાં નતા આયો ખરેખર. તમે મૂર્ખા છો લ્યા, તમને ખબર નહીં, બાપુ તો બેઠા છે ને. એ પણ હમણાં આઈ અમે જોયું તાર તો નતા. આ તો બરોબર. બાપુ 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 કાકા મેં તમે બે જણા નાઈ ગયો છે એમ કહો તમે મને પેલા હા અહીં બેહાડી અરે ભેંસો અમે લેવા ગયા હતા અમારી એટલે ભેંસો નાઈ જીતી છે. ભેંસો લેવા જતા કે તમે ત્યાં ને 1 કલાક 1.5 કલાક થી તમારે જાય આમાં કાકા ને પૂછો ના મનાતું હોય. એ મૂર્ખા થાય કાકા નું પૂછો એ મારે તો એવું છું તને ખબર હે શું છે?